નમસ્કાર મિત્રો, હાલ જોવા જઈએ તો આ દક્ષા ઠાકરનો ફોટો વિડીયો હાલ ખૂબ ચર્ચામાં છે. પરંતુ મિત્રો ખરેખર આ દક્ષા ઠાકરે તો આખા ગુજરાતને હલાવી દીધા છે. સાચી વાત છે, કેમ કે હાલ આ દક્ષા ઠાકરનો ખૂબ વિડીયો વાયરલ, ફોટો વાયરલ થાય છે. બધા લોકો કહી રહ્યા છે કે આ દક્ષા ઠાકર છે જૂઠું બોલે છે. પરંતુ મિત્રો સાથે સાથે હાલના ચૂંટાયેલા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ એમના વખાણ કર્યા છે. એવું કહ્યું છે કે આ દીકરી પૂર્ણ જન્મ તો ખબર નથી, પણ એમનું દિમાગ તેજ એટલું છે કે તમે કોઈપણ પ્રકારના એમને પ્રશ્ન પૂછો તો ધબધબાઈને જવાબ આપી દેતી હોય છે. જી હા, ગેનીબેન ઠાકોરે પણ એમનું વખાણ કર્યા છે, કેમ કે આ દીકરી છે એમને ખરેખર આગળ વધવાનો મોકો આપવો જોઈએ. કેમ કે નથી સ્કૂલ જોઈ, નથી મોબાઈલ જોયો, તો એને બધી રીતે બધું જ આવડે છે. જી હા, પરંતુ મિત્રો ખોટી રીતે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ દીકરી ખોટું બોલી રહી છે અને બધા પ્રશ્નો ખોટા છે. પરંતુ મિત્રો એવું નથી. આ દીકરી કહી રહી છે, હું પહેલાં કચ્છમાં હતી, અંજારમાં હતી, અને મારા પપ્પા મમ્મી પપ્પા સારા કપડાં પહેરાવતા હતા, સારી સાયકલ પણ અપાવતા હતા, અને હું બાલ મંદિરમાં ભણવા જતી હતી. આ રીતના વાતચીત કહી રહી છે. પરંતુ મિત્રો ખરેખર આનું બેકગ્રાઉન્ડ છે, એમનું તપાસ કરવાના છે. એમને કચ્છ લઈ જવાના છે, અંજારમાં લઈ જવાના છે. જે સ્થળનું નામ લઈ રહી છે ત્યાં આગળ એમને લઈ જવાના છે અને તપાસ પણ ચાલુ થવાની છે. જી હા મિત્રો, ખરેખર થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મિત્રો આ હતા આજના સમાચાર. આપણે મળીશું તરત જ નવા સમાચાર સાથે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.